ઓ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો હું છું પ્રિયા રાજપૂત અને આજે ઘરમાં છું એકલી, રોજે એકલી જ હોય છું। તો આપણે બ્લોગની શરૂઆત કરી છે 11:30 વાગે અને આજે એકલા છે તો બોર થઈએ છે। પણ હું તમને બતાવું છું કે આજે મેં 3 ચણિયાચોળી બનાવી છે, તે આપણે બતાવવાના છે। એ પહેલાં જોઈ લો, બધું કામ પૂરું થઈ ગયું છે। ચલો, બધું કામ પૂરું થઈ ગયું છે અને આપણે બનાવવાની છે કામ પૂરું કરીને આ ચણિયાચોળી। કડીઓ થઈ ગઈ છે, ખાલી નીચેનો બનાવવાનો છે પટ્ટો। અને જ્યારે થઈ જશે ત્યારે હું તમને બતાવીશ કે કેવી થઈ છે ચણિયાચોળી। અને બીજું કામ ઘરમાં બનાવી છે આજે વઘારેલી ખીચડી। તો અને જો બહારનું વાતાવરણ છે આજે આવું, તડકો બહુ પડે છે, તડકામાં બહાર નીકળવાનું મન થતું નથી અને તડકો બહુ પડે છે। અને આ અમારા ઘરની સામે છે પીપળો અને વડ, જોડે છે આંબો, એના લીધે ઠંડક રહે છે। જોઈ લો, આ છે અમારા ઘરની બહારનો વ્યૂ। અને હવે હું તમને બતાવું અમારા ઘરનો નાનો એવો બગીચો। તો આ છે તુલસી અને આ છે મેં મરચાંના બી નાખ્યા હતા, તો એ ઉગ્યા છે થોડા થોડા। અને આ છે નાનો એવો બગીચો। તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો। અને હવે બતાવીએ ચલો ચણિયાચોળી। તો આ છે પૂરેપૂરી ચણિયાચોળી, આ મેં ઘરે જ બનાવી છે। આ છે એનો દુપટ્ટો, આ છે એની ચણિયાચોળી। તો કેવી લાગી ચણિયાચોળી કોમેન્ટમાં જરૂર બતાવજો। અને જોઈ લો, તો આ મેં ઘરે જ બનાવી છે અને હજુ ગોટા પટ્ટી વર્ક લેસ લગાવવાની બાકી છે। તો ફાઇનલ લુક તમને બતાવીશ। તો કેવી લાગી ચણિયાચોળી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો। અને બીજી છે તમને એ પણ બતાવું, આ છે બીજી ચણિયાચોળી જે મેં આ પણ ઘરે જ સીવી હતી અને એનું કામ પતી ગયું છે, લેસ બેસ બધું લગાવી દીધું છે। તો પણ એનો બ્લાઉઝ હજુ સીવવાનો બાકી છે, બ્લાઉઝ સીવીશું ત્યારે તમને એ પણ બતાવીશું। તો કેવી લાગી આ ચણિયાચોળી કોમેન્ટમાં કહેજો। અને ત્રીજી છે એ પણ બતાવું, આ છે ત્રીજી ચણિયાચોળી। અને આ મેં કાપડ લીધું હતું, કાપડમાંથી બનાવી છે, કોટનનું કાપડ હતું। તો આ છે ત્રીજી ચણિયાચોળી અને ચોથી બનાવું છું। તો પેલી બે આગળની છે તો મેં સાડીમાંથી બનાવી હતી અને આ બનાવી છે કાપડમાંથી। તો લાગી ગયા છે 12 અને મેં તમને જે ચણિયાચોળી બતાવી એમાંથી સૌથી સારી કઈ લાગી એ પણ કહેજો। અને જો સારી લાગી હોય તો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બીજી પણ ચણિયાચોળી હું તમને આગળ બતાવીશ। તો ચલો જમી લઈએ અને પછી તમને બીજું બતાવું।